લખન મહારાજે નાકકાન કાપ્યા અને ગઈ ખરદૂષણ પાસે. ખરદૂષણને જઈ અને બહેકાવ્યા છે. ખરદૂષણ 10,000 અસુરોને લઈને આવ્યો છે એવું રામચરિત માનસમાં લખ્યું છે. પણ ભગવાને બધાને નથી માર્યા, અંદરો અંદર માર્યા. ભગવાને એક જ કામ કર્યું, એટલો બધો પ્રચંડ ધનુષનો ટંકાર કર્યો ના કાનના પડદા તૂટી ગયા. હવે પહેલા બે જણા એમ કહે કે આમ હાલો તો બીજા આમ ભાગે, બોલે એમ કહે આમ હાલો તો એ આમ ભાગે. અંદરો અંદર કપાય. જેના કાનના પડદા તૂટેલા છે ને એ અંદરો અંદર લડવાના. પણ કોનું માને? એકાબીજીનું સાંભળે તો થાય ને. હું કવિ હાચું, બોલ્યો એમ કે હું કવિ હાચું, બોલ્યો એમ કે હું કવિ હાચું. હાચું તો એ છે, એક વખત જવાનું છે, એક વખત જવાનું એને હાચું છે. ખરદૂષણ સહિત 10,000 આસુરી વૃત્તિનો નાશ કરો. શૂરપંખા ત્યાંથી ગઈ રાવણ પાછળ. ધોવા દેખી ખરદૂષણ ફેરા, ગઈ શૂરપંખા રાવણ ફેરા. રાવણની પાછે ગઈ. આ બાજુ ભગવાન રામે માં જગદંબા જાનકીને કહ્યું છે, દેવી તુમ મહાપાવક કરો નિવાસ. જ્યાં સુધી આસુરી વૃત્તિનો નાશ ન કરો ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો. જો કછુ ચરિત્ર સા ભગવાના, લચી મન યહ મરમ ન જાના. લક્ષ્મણજી પણ સમજી ન શક્યા. આ બાજુ રાવણને જઈ અને શૂરપંખાએ કહ્યું, પંચવટીમાં 2 રાજકુમાર આવ્યા છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે, તમારા લંકામાં શોભે એવી છે. હું લેવા ગઈ પણ એના નાના ભાઈએ મારા નાકકાન કાપ્યા છે. ખરદૂષણ મરાયા છે. ખરદૂષણ મરાયા. જ્યાં શબ્દ સાંભળ્યો રાવણ બેઠો છે. ખરદૂષણ સમબલવંત મારા જેટલા બળવાન છે ને કોને માર્યા હશે? રાવણના મગજમાં વિચાર આવ્યો, ખરદૂષણ મરાયા છે તો ખરદૂષણને ભગવાન સિવાય કોઈ મારી ન શકે. ભગવંતા
રાવણ એકદમ વિચાર કરવા લાગ્યો છે. ખરદૂષણ તો મારા જેટલા બળવાન હતા, કોને માર્યા હશે? ભગવાન અવતાર લઈને તો નહીં આવ્યો હોય ને. અને જો ભગવાન અવતાર લઈને આવ્યો હોય, આ ભૂમિનો ભાર ઉતારવા માટે આવ્યો હોય, તો મેં જાઓ એમના ધર્મપત્નીનું અપહરણ કરું અને લંકા સુધી ધક્કો ખવડાવો. રાવણની વિચારધારા તમે જુઓ. રાવણ એવું વિચારે છે કે મારે એકલાને નથી તરવું, મારે આખા મારા પરિવારને તારવો છે. આખા પરિવારનો હિત વિચારે, આખા પરિવારને મારે તારવો છે. રાવણને એકલાને જ પરમ ગતિ પામી હોત તો એ ત્યાં ન પામી જાત. પણ રાવણે વિચાર્યું, જો માનું અપહરણ કરીને ના આવું તો બાપ લંકામાં ધક્કો ન ખાય. ખરદૂષણ મારા જેટલા બળવાન છે, ભગવાન અવતાર લઈને આવ્યો હશે, ભજન નહીં કરી શકું. આ રાવણની વિચારધારા છે. મારાથી ભજન નહીં થાય. હોઈ ભજન નહીં તામસ દે. ભજન નહીં તામસ દે. મારામાં તમો ગુણ છે, ભજન નહીં કરી શકું. વેર બાંધી શકે. જે તમો ગુણી માણસ હોય ને એ વજન ના કરી શકે, વેર બાંધી શકે. વેર બાંધે. નો કુટુંબ સાથે સારું હોય, ન પરિવાર સાથે સારું હોય, ન ગામમાં કોઈને હારે સારું રહેવા દે. પોતે સુખેથી રહે ને ગામને રહેવા દે ને. કેટલી કેટલી મુશ્કેલી તમે જુઓ તો ખરા. જ્યારે કુટુંબમાં વાદ વિવાદ હોય, પરિવારમાં વાદ વિવાદ હોય ને ત્યારે સજ્જન માણસ બહુ પીછાય, બહુ પીછાય. ફલાણો તમારા ઘરે આવશે હું નહીં આવું, ઓલો આવશે હું નહીં આવું, ઓલો આવે હું નહીં આવું. આ થાય. સજ્જન માણસ બહુ પીછાય. પરિવારનો ઝઘડો પરિવાર સુધી રખાય, આખા ગામમાં ન થવો જોઈએ. તું ઓલાની હારે બેસો તો મારી હારે હવે નહીં, મારા ઘરે આવતો નહીં, તું એકલો રે, કોઈની જરૂર ન હોય તો. સારો માણસ બહુ બહુ દુખી થાય, બહુ પીછાય. સારો માણસ, સજ્જન માણસ, સમજદાર માણસ. રાવણે વિચાર્યું છે ભજન નહીં થાય, માનું અપહરણ કરી આવું. અને સભાનું વિસર્જન કરી અને ગયો રાવણ મારીશની પાસે. મારીશને જઈને કહ્યું કે તારે મને મદદ કરવાની છે. કે શું? પંચવટીમાં બે રાજકુમાર આવ્યા છે અયોધ્યાથી, એમની સાથે સુંદર સ્ત્રી છે,
મારીનું અપહરણ કરવા જવું છે. મારી છે કહ્યું તો નક્કી એ રામ અને લક્ષ્મણ હોવા જોઈએ. કે તને કેમ ખબર? ફણા વગરનું બાણ માર્યું, અહીંયા હજી પડ્યો છો. મૂર્ખા મનમાં શું જાણે, રામ બાણ વાગ્યા હોય જાણે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, ઠરી બેઠા એ ઠેકાણે. રામ બાણ વાગ્યા હોય એ જાણે. જેની વીતી હોય ને એને ખબર હોય, બાકીને ખબર પડે. મીરાને કોઈ જઈને પૂછો કૃષ્ણ પ્રેમ શું કહેવાય. નરસિંહાને કોઈ જઈને પૂછો કૃષ્ણ પ્રેમ શું કહેવાય. અરે ભરત અને ભગવાન રામનું દર્શન કરો, ભાતૃ પ્રેમ શું કહેવાય. મહારાજ દશરથજી અને ભગવાન રામનું દર્શન કરો, બાપ દીકરાનો પ્રેમ શું કહેવાય ખ્યાલ આવશે. રામાયણનું દર્શન કરીએ હું ને તમે, ભાતૃ